આજે સવારે અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી કે જેમાં બાલ્ટીમોરના સૌથી લાંબા ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ સાથે એક મોટું માલવાહક જહાજ ટકરાતા બ્રિજ તૂટી પડ્યો હતો। આ વિશાળ બ્રિજ તૂટીને પટસકો સીધો નદીમાં પડ્યો હતો। તો રિપોર્ટ્સ અનુસાર બ્રિજ તૂટતા પહેલા તેમાં આગ લાગી હતી અને બ્રિજ તૂટતા અનેક લોકો વાહનો સાથે પાણીમાં ખાબક્યા હતા। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જ્યારે આ બ્રિજ તૂટ્યો લગભગ 7 શ્રમિક અને 3 નાગરિક વાહનો તે સમય બ્રિજ પર હાજર હતા કે જો કે હજુ સુધી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। અધિકારીઓએ શહેરમાં બંને સાઈડનો રોડ બંધ થયો હોવાની માહિતી આપી દીધી છે। ઘટના સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। ઈજા અને જાનહાનિ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।